પાટણ તાલુકાના સાંતલપુરના કોરડા ગામે મગનજી જે ઠાકોર પૂર્વ સરપંચ હતા આજ પૂર્વ સરપંચ દ્વારા બંધારણનું ઉલ્લંઘન કરતા આખરે ઉત્તર ગુજરાતના 3 જિલ્લાના ઠાકોર સમાજની બેઠક મળી હતી અને આજ બેઠકમાં નિર્ણયને લઈને જે વડીલો હતા વડીલોએ ચાલતી પકડી હતી। કેમ વડીલોએ ચાલતી પકડી તેની વિગત ચર્ચા આ વિડીયોમાં કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, હું છું દિનેશ ઠાકોર। નવજીવન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આમ તો ઉત્તર ગુજરાતના 3 જિલ્લા અને 3 જિલ્લાના 27 તાલુકામાં વસવાટ કરતા જે ઠાકોર સમાજના જે લોકો છે આ લોકોમાં જે મોંઘવારીનો માર છે, બીજી બાજુ જે ખોટા ખર્ચા છે આ ખોટા ખર્ચા બંધ થાય તે માટે બંધારણ સમિતિ દ્વારા ઓગણથળી ખાતે એક બેઠક મળી હતી અને આજ બેઠકમાં 16 મુદ્દાને આવરી લેવામાં આવ્યા હતા અને અનેક એવા મુદ્દા હતા કે જે ખોટી રીતે જે ખર્ચા કરવામાં આવે છે અને આજ ખર્ચામાં ક્યાંક પરિવારને ખૂબ જ મોટી તકલીફો પડી રહી છે। ત્યારે આ ઓગણથળી ખાતે બંધારણ મળ્યું અને આજ બંધારણના મળ્યાના 1 મહિના બાદ જાબડિયાના કલાકાર દ્વારા ડીજે વગાડી તેનું ઉલ્લંઘન કરવામાં આવ્યું અને ઉલ્લંઘન કર્યા બાદ જાબડિયા ખાતે બંધારણ સમિતિની બેઠક મળી અને આ બેઠકમાં ગબર ઠાકોર, અર્જુન ઠાકોર અને તેમના જે કાકા છે કાકાને નાતબાર મૂક્યા છે। એટલું જ નહીં પરંતુ તેમને સમાજમાં વાણી વર્તન ન કરવા આ બંધારણ સમિતિએ નિર્ણય કર્યો 1 વર્ષ માટે। જોકે થોડા દિવસ બાદ પાટણના સાંતલપુરના કોરડા ગામના પૂર્વ જે સરપંચ મગનજી ઠાકોર છે આ મગનજી ઠાકોર દ્વારા લગ્ન પ્રસંગમાં ડીજે વગાડવામાં આવ્યું હતું અને આ ડીજેનો વિડીયો વાયરલ થતાં આખરે આક્રોશ જોવા મળ્યો હતો। જોકે બંધારણ સમિતિ દ્વારા ગઈકાલે આ કોરડા ગામે બેઠક મળી હતી અને આજ બેઠકમાં આ જે પૂર્વ સરપંચ છે આ પૂર્વ સરપંચને બોલાવવામાં આવે છે અને પૂર્વ સરપંચ દ્વારા સમાજ સમક્ષ માફી માંગવામાં આવે છે। એટલું જ નહીં પરંતુ જે ભૂલ કરી છે ભૂલ બાબતે 1,51,000નો આ જે બંધારણની જે સમિતિ હતી આ સમિતિ દ્વારા તેમને દંડ ફટકારતા જે વડીલો હતા જે બેઠકમાં સમાજના જે ગોળના જે વડીલો હતા વડીલોમાં આક્રોશ જોવા મળ્યો હતો અને આ વડીલોએ ચાલતી પકડી હતી અને કહ્યું હતું કે એક સમાજ છે, એક બંધારણ છે, તો જે અન્યાય કર્યો છે અન્યાય કેમ? કારણ કે ગબર ઠાકોર અને અર્જુન ઠાકોર અને તેમના જે કાકા છે તેમને પૂછ્યા વગર, તેમની વાત જાણ્યા વગર તેમને નાતબાર મૂક્યા છે। તો બીજી તરફ આ જે પૂર્વ સરપંચ મગનજી ઠાકોર છે તેમને પૂછવામાં આવ્યું છે, તેમને નાતબાર મૂકવામાં આવ્યા નથી અને માત્ર 1,51,000 રૂપિયાનો દંડ લઈ તેમને છોડી મુકાયા છે। આજે આ નિર્ણય લેવાયો છે, આ નિર્ણય લઈને લોકોમાં આક્રોશ જોવા મળ્યો છે। કારણ કે એક બાજુ અલ્પેશ ઠાકોર જે ધારાસભ્ય દક્ષિણના છે તેઓ કહી રહ્યા છે કે ડીજે પોતાના ઘરે વગાડી શકાય, બીજી બાજુ બનાસકાંઠા સાંસદ જ્ઞાનીબેન ઠાકોર એવું કહે છે કે ડીજે આજે નહીં વાગે અને કાલે નહીં વાગે। ત્યારે આ તમામ બાબતને લઈને ગબર ઠાકોરે એક વિડીયો વાયરલ કર્યો છે અને આ વિડીયોમાં ગબર ઠાકોર શું કહી રહ્યા છે તે પણ તમે સાંભળો। પહેલા તો બધાને જય બાબા રે। એક રિક્વેસ્ટ છે, એક રજૂઆત છે અને મારા વિચાર છે। આ એક સલાહ નથી તો કહેવા માંગુ છું કે જ્ઞાનીબેન એમ કહે છે કે ડીજે બિલકુલ વગાડવાનું નથી। અલ્પેજી સાહેબનું કહેવું એવું છે કે ઘરે ડીજે વગાડો। તો કોઈને નાત બાર કાઢવા જવા માટે મિટિંગ કરવાની જરૂર નથી, કોઈના દંડ લેવા જવાની જરૂર નથી। તમે બધા ભેળા થો, કોઈ બી સારા નિર્ણય લો વ્યવસ્થિત રીતે તો બંધારણનું પાલન પણ ખૂબ આગળ જાય અને આવું બધું ના થાય। ચંડીસરમાં પણ લાઈવ પ્રોગ્રામ થયો છે, તમને બધાને ખબર જ છે। તો એ ટાઈપનું એક સારું આયોજન કરો તો બંધારણનું ખૂબ પાલન થાય। અને ન્યાયની વાત કરીએ તો એક મોટું ષડયંત્ર રમણું છે મારા પાસે, અત્યારે બી કહું છું। અમારા ગામમાં પણ બહુ મોટો વિખવાદ થયો છે। હવે સોગન ઉપર વાતો આવી ગઈ છે અને બીજું કે સાહેબનું કહેવું એવું છે કે ડીજે વગાડો બેન, કે ડીજે મત વગાડો તો એક સમાજમાં પણ બહુ સમાજને શું કરવું એ પણ નિર્ણય નથી, અથવા એક દિલથી મારા વિચાર પ્રમાણે રજૂઆત છે કે ડીજેમાં 5-6 હજાર ખર્ચો થતો હોય તો 15,000 રૂપિયા લંકાવાળા પણ લેતા હોય છે। એના વિશે કોઈક વિચારો। આપણે નિયમો એના માટે કરેલા છે, બંધારણ એના માટે કરેલું છે કે ખર્ચા ઓછા કરવા માટે। તો ડીજે કરતા ખર્ચો પણ એના પણ અંદર વધી જાય છે અને આપણે સમાજની માફી માગી લઈએ, આપણે કશું વધો નથી, આપણે કોઈ નેના બાપના નહીં થઈ જતા। એક બીજું પણ દંડ થાય તો જે ઘર ધણી છે, જેના ઘેર લગ્ન હતા એ વ્યક્તિ થાય નાત બાર જાય અને એ વ્યક્તિને નાત બાર મૂકવો જોઈએ। કદાચ એ વ્યક્તિ દંડ ના હાલે, નિર્ણય એ છે એમને પૂછવામાં બી આવવું જોઈએ, અથવા ચલો કે પેલા પાર્ટી કંથી દંડ લીધો 1,51,000 રૂપિયા માનીએ છીએ તો ને કલાકારો આયા એમના કંથી કોઈ નહીં,
તો અમારો તો કલાકારનો ધંધો છે, ગમે તે જગ્યાએ જઈએ ઓલરેડી કાયમથી પ્રોગ્રામ અમારા ચાલુ હોય છે. તો હું તો એમના તો પૈસાથી જેલો છું ગાવા માટે, અને હું તો તમે બોલાવો તો તમારા તો બી આવું. તો એક સારી વિચારધારા કરો. બધાને જય બાબારી, જય રોમા ધણી. અને જેને 2, 3, 4, 5 જણાની મારા હંગાત ષડયંત્ર બહુ મોટું રચ્યું છે. કદાચ ઓય અંધારું હશે પણ કુદરતના ઘેર અંધારું નથી. બધાને જય બાબારી, જય રોમા ધણી. અને આટલા લોકોને ગરીબોને ઘર કરી આપતો હોય વ્યક્તિ, રોમાપીરનો ભગત હોય, તો તમે બધા બહુ ખૂબ સમજુ છો. તમે આગેવાનો પણ બધા ખૂબ સમજુ છો એવું નથી. અને જેથી બહુ મારા હંગા તો ખૂબ ખોટું થયું જ છે. હવે તમને એ કહેવા માંગુ છું કે તમે કેટલી જગ્યાએ મીટિંગ કરશો. એટલે બંધારણ માટે કોઈ સારા નિર્ણય લો, બધા વિચારો, પછી તમારે કરવું ના વિચારવું એ બધી તમારી મરજીની વાતો છે. તમે તમારા મરજીના માલિકો છો. બધા પેલા થઈને જે કરવું એ કરો. પણ મેં મારા વિચાર રજૂ કર્યા છે. અને આજના દાડા સુધી સમાજમાં મિટિંગ અમે બધા આવ્યા છે, ફાળા બી ઘણા આલેલા છે, ગરીબોના ઘર બી કરેલા છે, પંખી ઘર બી કરેલા છે. એક છોકરાને ખાલી ડીજે વગાડવા માટે કરીને નાથ બાર. આ તો કોઈ તો બધાને જય બાબારી, જય રોમા ધણી. આ મારા વિચાર છે. ને એકવાર વિડીયો આવ્યો બધાએ શેર કરી દેજો, એટલે બધા આગેવાનો કન પણ વિડીયો પોકે. અને જો એક આપણે કોઈ બી વ્યક્તિને 2 જણા ભાઈબંધ છીએ ખાસ, અને 2 ભાઈબંધ એવા હોય તો 2 ભાઈબંધ જીગરજાન હોય, એટલે એ ભાઈબંધ ગમે તે કરે એટલે એકબીજાને ગમતું હોય. અને પછી 2 ભાઈબંધો હોમાં દુશ્મન થઈ જાય એટલે એ ગમે એવું કોમ કે ગમે એવું કાર્ય કરે તો એકબીજાને ગમે નહીં. એટલે જોવાની થોડી નજરો બી અમુક લોકોને બદલણી છે. બધાને જય બાબારી, જય રોમા ધણી. અને જે થયું હારા માટે થયું છે, અને જે થાય એ પણ હારા માટે થાય. કદાચ તમારે હવે કોઈ નિર્ણય કરવો, કોઈ નિયમ કરવો, તેના અંદર પણ ઘણો બધો ફાયદો થાય કે શું વિચારીને કરવું. આ એક સલાહ નથી. સલાહ એવું ના વિચારતા કે મેં સલાહ આપી છે. સમાજના દીકરા તરીકેની વાત છે. તો આના અંદર જે હોય કોમેન્ટની અંદર જણાવતા જાજો. વિડીયો એકવાર શેર કરી દેજો. બધાને જય બાબારી, જય રોમા ધણી, જય અખતમાં. તમે જો તે પ્રકારે ગબ્બર ઠાકોરનું કહેવું છે કે એક બાજુ ધારાસભ્ય અલ્પેશ ઠાકોર એવું કહે છે કે પોતાના ઘરે તમે ડીજે વગાડી શકો, અને બીજી બાજુ બનાસકાંઠા સાંસદ જ્ઞાનીબેન ઠાકોર એવું કહે છે કે ડીજે આજે નહીં વાગે અને કાલે નહીં વાગે. ત્યારે સૌ પહેલાં તો તમે નિર્ણય એક નક્કી કરો કે વાગશે કે નહીં વાગે, તેને લઈને સવાલ થયા છે. ત્યારે બીજી બાજુ કોરડા ખાતે જે ગરમાવો જોવા મળ્યો, તો આ ગરમાવો વચ્ચે રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર જે ધારાસભ્ય છે, આ ધારાસભ્ય શું કહી રહ્યા છે, અને બીજી બાજુ સમાજના આગેવાન ખેમજી ઠાકોર છે તે શું કહી રહ્યા છે તે પણ તમે સાંભળો. આ કોરડા ગામે આ બનાસ ફાર્મસીમાં અમારા કોર કમિટીના સભ્યો આદરણીય કેસાજી ઠાકોર સાહેબ, અમરતજી ઠાકોર, ચંદનજી, ખેમાજીભાઈ, રસિકજી, બાબુજી, બીજા અન્ય કોર કમિટીના સભ્યો પણ અહીંયા આવ્યા હતા. એ કોયડા ગામમાં મગનજી ઠાકોરે જે માતાજીનો પ્રાગટ્ય દિવસ હતો એમાં એ રિઝમ લાવીને રાસ ગરબા કર્યા. પણ સમાજે એમ લાગ્યું કે નહીં ભાઈ, આ 3 જિલ્લાનું મહા મહેનતે જે બંધારણ બનાવ્યું છે તો એનો અમલ કરવો પડશે. એટલે મગનજીને પણ અમે વાત કરી કે ભાઈ સમાજ જે કહેશે એ કરવા તૈયાર છું. અને સમાજની આજે તમારી હાજરીમાં મગનજીએ અહીંયા આટલા બહોળા સમાજમાં 3 જિલ્લાના સમાજના આગેવાનો આવ્યા અને એની સમક્ષ માફી માગી. પણ છતાં સમાજને જે ઠીક લાગે એ હું સમાજને યોગદાન આપવા, શિક્ષણમાં એ દાન આપવા 1,51,000 રૂપિયા એ શિક્ષણમાં દાન આપ્યું છે. અને સાથે સાથે માફી માગી છે. અને ભવિષ્યમાં પણ આવી હું ક્યારેય ભૂલ નહીં કરું, પણ બીજા પણ ભૂલ ન કરી શકે એના માટે આખો અમારો 3 જિલ્લાની જે કોર કમિટીની નજર અને જિલ્લાની કમિટી નજર, તાલુકાની અને આની બધી જવાબદારીઓ એ ગ્રામ સમિતિને આપી છે કે જે કાંઈ ભૂલ કરે, જે કાંઈ એ બંધારણ તોડે, એ ગ્રામ સમિતિ નક્કી કરીને જે કાંઈ દંડ કરે એ ગામ સમિતિ નક્કી કરવાની. બોલો સદારામ બાપા. જાબડિયા ગામે ગબ્બર ઠાકોરનું શું થશે હવે? જાબડિયા ગામે
એ એમણે રિક્વેસ્ટ કરી છે, અમારા આગેવાનોએ વાત કરી છે કે ભાઈ માફી માગવી પડે, આ તો સમાજ મા બાપ છે, સમાજ માફી આલે, પણ તમારે માફી ન માગવી હોય અને એમ ન ચાલે. આ મગનજીએ જુઓ એક માફી માગી, સમાજ કને નતમસ્તક થઈને માફી માગી, સમાજે માફ કર્યો, પણ સાથે સાથે માફી માગી છતાં 1,51,000 રૂપિયાનો એ દંડ સમાજ વચ્ચે જાહેર કર્યો છે. એની આ શીખ લઈને બીજા કોઈ આ 3 જિલ્લામાં આવું કોઈ બંધારણ ના તોડી શકે અને નકે દંડ એ કોર કમિટી પણ એનો દંડ કરી શકે. નહીં, ગામ સમિતિ કરે ને પછી કોર કમિટીને એમ લાગશે કે ભાઈ આજે જો ગામ સમિતિએ 21,000 રૂપિયા દંડ કર્યો તો બધા એને થોડુંક નારાજગી હતી. આ તમારી સમક્ષ વાત છે, એટલે એવું નથી. ગ્રામ સમિતિ તો કદાચ એમ કે છોડી મૂકે, પણ આ કોર કમિટી ને અને તાલુકાની કમિટી, જિલ્લાની કમિટી એ યોગદાન કરવાની, જેથી કરીને બીજો કોઈ આવું કરી ના શકે. બોલો સદારામ બાપાની. આજે સમગ્ર રાધનપુર તાલુકો, સાતલપુર તાલુકો અને સમગ્ર પાટણ જિલ્લો, વાવથરા જિલ્લો અને બનાસકાંઠા જિલ્લો, 3 જિલ્લામાંથી ઠાકોર સમાજના આગેવાનો અને યુવાન દોસ્તો અહીં વધાર્યા હતા. અને જે કોરડા ગામે જે બંધારણનો ભંગ થયો હતો એમાં મગનજી ઠાકોર અને એમના દ્વારા જે પ્રસંગ કરવામાં આવ્યો એમાં સમાજના ધ્યાન ઉપર આવ્યો, બંધારણનો ભંગ થયો છે એ બાબતને લઈને સમાજ ભેગો થયો હતો. અને એમનો યોગ્ય નિર્ણય કરીને ગ્રામ સમિતિનો જે નિર્ણય હતો એ નિર્ણયને આગળ વધારતા તાલુકા સમિતિ અને જે કોર કમિટીએ નિર્ણય કર્યો એને સમાજે માન્ય રાખ્યો છે અને મગનજીને દંડ કરી અને આ વિવાદમાંથી મુક્ત કર્યા છે. આર્થિક રીતે સધર લોકો આ રીતે નિયમ તોડીને દંડ ભરશે તો સમાજમાં બીજેનું બંધારણ કાયમી રહેશે ખરી? સમાજને વિનંતી છે કે બંધારણનું જતન કરવું દરેક વ્યક્તિની ફરજ છે, કોઈ એક આગેવાનની નહીં, કોઈ એક વ્યક્તિની નહીં, જનની ફરજ છે. એટલે મને આશા અને ભરોસો છે કે મોટા ભાગનો સમાજ, 90 થી 95% સમાજ બંધારણનું પાલન થાય એમાં પૂરેપૂરો મહેનતમાં છે, મદદમાં છે. અને ક્યાંક મારા ડીજેનો વ્યવસાય કરતા, ધંધા કરતા વાળા મિત્રોને પણ મારી આગ્રહભરી વિનંતી છે સમાજના દીકરા તરીકે કે ક્યાંક તમામ વ્યક્તિગત ધંધાકીય નુકસાન થતું હોય તો 2 હાથ જોડીને સમાજના દીકરા તરીકે વિનંતી કરું છું કે બોળા સમાજનું ઘણા લોકોનું હિત થતું હોય તો તમે મહેરબાની કરીને કોઈ ઈગોમાં ન પડતા, અમારી વાત કેમ કોઈ સાંભળતું નથી એમાં ન પડતા. સમાજને ફાયદો થાય છે, લોકોને ફાયદો થાય છે. કોઈ રાજકીય વ્યક્તિ કે ધંધાદારી, કોઈ ધંધાકીય આગેવાન જો આવી રીતના ફરીથી દંડ ભોગવશે અને ફરીથી માફી માંગી લેશે તો રાજકીય વ્યક્તિ, સામાજિક પરંપરાઓ છે. માણસ માત્ર ભૂલને પાત્ર, ભૂલો થતી હોય એને સુધારતા રહીશું, સાથે બેસીને સુધારીશું, સમજાવટથી સુધારીશું, વિનંતી કરીને સુધારીશું, પણ બંધારણનું જતન કરીશું અને એના માટે મહેનત કરીશું. આપના સુપરસ્ટાર વિક્રમ ઠાકોર જે ડીજે વાગશે, શું કહેશો તે બાબતે? વ્યક્તિગત બાબત છે, એમાં હું શું કહી શકું? આપના સમાજના જ છે? સમાજના છે, ચોક્કસ. વિક્રમભાઈ માટે મને માન છે, મારા ભાઈ છે, પણ એમનો વ્યક્તિગત બાબત છે, એ વ્યક્તિગત કોમેન્ટ છે, એ સમાજની કોમેન્ટ નથી. તમે જો તે પ્રકારે લવિંગજીનું કહેવું છે કે જે ગામની જે કોર કમિટી છે, આ કોર કમિટી દ્વારા 21,000નો દંડ ફટકારવામાં આવ્યો હતો અને વડીલોમાં આક્રોશ જોવા મળતા આખરે આ જે પૂર્વ સરપંચ મગનજી ઠાકોર છે, આ મગનજી ઠાકોર પાસે અને મગનજી ઠાકોર દ્વારા સમાજમાં માફી માંગવામાં આવી છે અને બીજી વખત ભૂલ નહીં કરે તેવું પોતે સ્વીકાર્યું છે. એટલે આ મગનજી ઠાકોર જોડેથી 1,51,000નો દંડ લેવામાં આવ્યો છે અને આ જે રકમ છે શિક્ષણ પાછળ ખર્ચવામાં આવશે. કારણ ત્યારે સવાલ એટલો પણ ઊભો થઈ રહ્યો છે, એક બાજુ એક સમાજની વાત થાય છે, એક બંધારણની વાત થાય છે, ત્યારે જ્યારે કોઈ આ સમાજના બંધારણનું ઉલ્લંઘન કરે છે ત્યારે તેમને જે દંડ ફટકારવાની વાત આવે છે ત્યારે દંડમાં અને કાર્યવાહીમાં 2 નીતિ કેમ અપનાવવામાં આવે છે તેને લઈને સવાલ થયા છે. ત્યારે બીજી બાજુ એ પણ સવાલ એટલો છે કે એક બાજુ અર્જુન ઠાકોર અને ગબર ઠાકોરને બંધારણ સમિતિમાં તેમને બોલાવવામાં આવ્યા નથી, તેમને પૂછવામાં નથી આવ્યું. ત્યારે બીજી બાજુ આ જે સરપંચ છે, આ સરપંચને પૂછવામાં આવ્યું છે, તેમને બોલાવવામાં આવ્યા છે અને ત્યારે આ સરપંચે માફી માગી ત્યારે મામલો શાંત થયો છે. એટલે ક્યાંક ને ક્યાંક એ પણ કહી શકાય કે બંધારણ જે સમિતિ છે, જે કોર કમિટી છે, આ કોર કમિટી દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે, આ નિર્ણયને લઈને લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. દિનેશ ઠાકોર, નવજીવન ન્યૂઝ, બનાસકાંઠા.